નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 27/4/2026 સોમવારનો દિવસ. શિવજીની આરાધના ઉપાસના કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 વૈશાખ માસ શુક્લ પક્ષ અને એકાદશી તિથિ. મિત્રો, આજે આ એકાદશી તિથિ તે મોહિની એકાદશી તિથિ કહેવાય. હવે આ એકાદશી તિથિ માટે આપણે હમણાં વિશેષમાં ચર્ચા કરીશું. તો આજે આ એકાદશીની તિથિ ધ્રુવ યોગ વર્ણિતકરણને પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર જે શુક્રદેવનું નક્ષત્ર. આજના સૂર્યદેવ 5:44 થી 6:53 સુધી, અને આજે ચંદ્રદેવ સિંહ રાશિમાં પરિભ્રમણ કરશે. ચંદ્ર અને કેતુનો ગ્રહણ દોષ બનવાનો. આજનું અભિજીત મુહૂર્ત 11:52 થી 12:45 સુધી, અને આજના રાહુકાળ 7:23 થી 9:01 સુધી. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. સૂર્યદેવ મેષ રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે, શુક્રદેવનું વૃષભ રાશિમાં, ગુરુ મહારાજ મિથુન રાશિમાં, અને ચંદ્ર કેતુનો ગ્રહણ દોષ સિંહ રાશિમાં. કુંભ રાશિમાં રાહુ મહારાજ, મંગળ બુધ અને શનિદેવની યુતિ મીન રાશિમાં ચાલી રહી છે. મિત્રો, આ હતું આજનું ગોચર. હવે આપણે જે વાત કરવા જઈ રહ્યા છે તે મોહિની એકાદશી. જ્યારે સમુદ્ર મંથન થયું, દેવો અને દાનવો બંનેની જ્યારે વાત થાય, તો જ્યારે સમુદ્ર મંથન થયું અને એમાંથી એક અમૃત કળશ પ્રાપ્ત થયો. આ અમૃત કળશ પ્રાપ્ત થવાથી દેવો અને દાનવો વચ્ચે ચર્ચાઓ થઈ, અને આ સમયે કૃષ્ણ ભગવાને મોહિની રૂપ ધારણ કર્યું વિષ્ણુદેવે. અને આ મોહિની રૂપ ધારણ કર્યા પછી બધા જ દેવોને અમૃતપાન કરાવ્યું. તો આ અમૃતપાન કરતા કરતા સ્વરભાનુ નામના રાક્ષસ એ અમૃતપાન કરી ગયા. તો આ સમયે ચંદ્રદેવે એમની ચાળી કરી, અને ચાળી કરવાથી કૃષ્ણ જે મોહિની રૂપ ધારણ કરેલું વિષ્ણુદેવે એમનું સુદર્શન ચક્ર ચલાવી અને સ્વરભાનુ નામના રાક્ષસના ધડમાંથી શીશ અને ધડ બે ભાગ કર્યા. તો મિત્રો, આ સમયે રાહુ અને કેતુની ઉત્પત્તિ થઈ. આ એક આધ્યાત્મિક અને પૌરાણિક વાર્તા છે. આ જ્યારે રાહુદેવની ઉત્પત્તિ અને કેતુદેવની ઉત્પત્તિ થઈ, ત્યારે આ મોહિની એકાદશ એટલે આ મોહિની રૂપ ધારણ કરી અને બધાને અમૃતપાન કરાવ્યું. અને આ કળશનું પાન કર્યા પછી તેઓ અજર અને અમર થઈ ગયા. અને આ રાહુ અને કેતુ બેનું આજે ઉત્પત્તિ થઈ. તો મિત્રો, આ મોહિની એકાદશી, જેની પણ જન્મકુંડલીમાં ચંદ્રદેવ જે કોઈ ભાવમાં બિરાજમાં હોય તે જાતકને તે પ્રમાણેનો મોહ રહેવાનો. લગ્નમાં બેઠેલા જાતકોને પોતાનો મોહ રહેવાનો. ધન રાશિમાં ધન ભાવમાં પડેલાને ધનનો પરિવારનો મોહ રહેવાનો. લાભસ્થાને પડેલાને દરેક ઈચ્છાઓનો મોહ રહેવાનો. 7મા ભાવે પડેલા જાતકોને કામ, ક્રોધ અને પત્નીનો મોહ રહેવાનો. તેમ અલગ અલગ ભાવમાં પડેલા ચંદ્રદેવનો જ્યારે મોહ થતો હોય, તો આજે આ ચંદ્ર અને કેતુનો ગ્રહણ દોષ રહેવાનો. આજે મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને, જેને ચંદ્ર રાશિ ઉપર આધારિત નામ હોય તેવા પણ, અને જેને નામ ઉચ્ચારણ, જેને ચંદ્ર ખબર નથી પણ જે નામથી ઉચ્ચારણ થતું હોય તેવા જાતકોએ પણ સમગ્ર એક જ આજની પૂજા પાઠ કરો કે જે પણ તમે કરો એ શિવજીના મંદિરે બીલીપત્રથી અભિષેક કરો અને વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરો. તુલસીના ક્યારામાં જળ અર્પણ કરો અને હોમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરો. મિત્રો, આજની આ મોહિની એકાદશ, આપણે આમ જોવા જઈએ તો આપણા હિન્દુ ધર્મ પ્રમાણે આ મોહિની એકાદશ એટલે આપણે આપણા સ્વજનોનો જ્યારે મૃતક બાબતો આવતી હોય ત્યારે લોકો એકાદશીનું વ્રત કરતા હોય કે ભગવાન અમારા સ્વજન, માતા પિતા કે જે કોઈ સજ્જન હોય તેને આ
આત્મામાંથી મોક્ષ આપીને એની પીડામાંથી મુક્તિ આલો, ત્યારે એકાદશીના વ્રત અમુક લોકો 11, 21 કે એવી મનોકામનાઓ રાખતા હોય છે. તો આ એકાદશીના દિવસે તમારા વિષ્ણુદેવના દ્વારમાં તમારા પિતૃઓને પહોંચાડવા સુધીનું આજનું આ વ્રત કરો. આજે ચાવલ એટલે કે ચોખા ગ્રહણ નહીં કરવાના, ખાવા નહીં. જો વ્રત ના કરી શકો તો ચોખા આજે ત્યાગ કરજો, સવારે કે સાંજે, આજે એકાદશીના દિવસે. આજે ભિક્ષુકોને દાન આપી અને આ એકાદશીના વ્રતમાં તમે પુણ્ય પ્રાપ્તિ કરી શકો છો. ચોખાનું દાન તમે આપી શકો, ચોખા ગ્રહણ ના કરી શકાય. જો વ્રત કરો તો સારામાં સારી વસ્તુ કહેવાય. આજે બ્રહ્મચર્યનું પાલન કરવું, વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવા, ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરવા, અલગ અલગ પ્રકારના તમે વિષ્ણુદેવ અને શિવજીના મંદિરે દૂધ પાણીનો અભિષેક કરી અને શિવ સહસ્ત્ર નામના સ્તોત્રનો પાઠ કરો, વિષ્ણુ સહસ્ત્ર નામના સ્તોત્રનો પાઠ કરો. આજની આ મોહિની એકાદશી આપના માટે કારગર અને જીવનમાં સુખ સંપત્તિ પ્રાપ્ત કરવાવાળી વિધિ કહી શકાય. તો મિત્રો, મારા મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને દરેકને આજની આ મોહિની એકાદશમાં જો એક ટાણું કરી શકો તો સારી વસ્તુ, પણ ના થાય તો ચોખાનો ત્યાગ કરી અને આજે તમે ભોજન ગ્રહણ કરો. આજે સાત્વિક ખોરાક લેવો, વિષ્ણુદેવની આરાધના ઉપાસના કરવી. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય. જગત વંદે સગત ગુરુ. મિત્રો, આ જ્યારે મોહિની એકાદશની બાબતોની ચર્ચા તો બહુ મોટો વિષય થઈ જાય, પણ આજના દિવસમાં દરેક જાતકોએ આ કાર્ય કરી અને આપના જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત કરો. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને કયા કાર્યો કરવા, કેવા ન કરવા, કેવા પ્રકારના વ્યક્તિઓ સાથેની મુલાકાતો કરવી અને કઈ દાન દક્ષિણા કરવી. તો મિત્રો, મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોની વાત કરતા પ્રથમ રાશિની વાત કરીએ તો મેષ રાશિ. મેષ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ, ચંદ્રકેતુનો ગ્રહણ દોષ પંચમ સ્થાને હોવાનો. આજે તમારી ઈચ્છાઓ પૂર્તિનો દિવસ કહી શકાય. સંતાન પ્રાપ્તિમાં આજે સુખતા પ્રાપ્ત કરશો. મેષ રાશિના જાતકોને આજનો દિવસ તમારામાં એક જોશ અને ઉમંગની બાબતો રહેવાની. સંતાનથી શુભ સમાચાર, આકસ્મિક ધન લાભના યોગો અને આજે નાની મોટી મુસાફરીમાં લાભ થવાનો યોગ કહી શકાય. મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં ગણપતિની આરાધના ઉપાસના કરી, ઓમ ગમ ગણપતે નમઃ ના મંત્ર કરવા. અને મેષ રાશિના જાતકોએ આજે વિકલાંગ વ્યક્તિઓ કે જે લુલા લંગડા જાતકો હોય, જેને શરીર અશક્ત હોય, તેવા જાતકોને ભરપેટ ભોજન આપી અને તેનો આત્મા હાસ થાય, આ રીતે તમે દાન કરો. તો ચંદ્રકેતુનો જે ગ્રહણ દોષ, માનસિક ડિપ્રેશન, માતા સુખ, મકાન સુખની જે બાબતોમાં તમારો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થયેલો હોય, આજે તમને સફળતા અપાવશે. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્ર મહારાજ. મિત્રો, આજે ચતુર્થ સ્થાને ચંદ્રકેતુનો ગ્રહણ દોષ, મકાન સુખ, વાહન સુખની બાબતોમાં સફળતા પ્રાપ્ત થવાની. માતાને લગતા મેડિકલ પ્રશ્નો આજુ સાવધાની રાખવી. આજે તમે જે કોઈ સાહસ ને પરાક્રમ કરવા જશો તેમાં સફળતા પ્રાપ્ત થવાની અને આજે તમે મનથી ધારેલા કાર્યો દરેક પરિપૂર્ણ થવાના. વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ કુલદેવતા ભ્યો નમઃ અને એક બીલીનું ફળ શિવજીના મંદિરે દૂધ પાણીનો અભિષેક કર્યા પછી ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર સાથે બીલી ફળ અર્પણ કરી અને આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં ખર્ચ ઉપર કંટ્રોલ લેજો, વિજાતીય પાત્રની મુલાકાતો અને મેડિકલ અફેર થવાના યોગ કહી શકાય. આજે મન ઉપર ચિંતા તો તમારી ઘેરાવા નહીં, નાણાકીય અને કુટુંબની બાબતોમાં આજે તમે ચિંતિત રહેવાના. આજના દિવસમાં ભાગ્યની ઉન્નતિ અને ધાર્મિક કાર્યોમાં તમારું મન પરોવાથી ધીરે ધીરે દિન સફળતા બાજુ વળી જવાનો. આજના દિવસમાં મિથુન રાશિના જાતકોએ દાંપત્ય જીવનની બાબતોમાં પણ ધ્યાન રાખવું અને આજે સંતાન રિલેટેડ કોઈ પણ પ્રશ્નો ઉપસ્થિત થવાના યોગ કહી શકાય. તો આજના દિવસમાં દરેક પ્રકારની સુખાકારી મેળવવા માટે તુલસીના ક્યારામાં ઘીનો દીપક પ્રજ્વલિત કરી અને સફેદ પુષ્પ અર્પણ કરી ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજે કર્ક રાશિના જાતકોને
તમે આજે પોપ્યુલર થવાના, વડીલો સાથેનો મિલાપાત થવાનો, અને કર્ક રાશિના જાતકોને આજના દિવસમાં વાણીની અંદર મધુરતા પ્રાપ્ત થવાની. તમે આજે તમારી વાણીથી કોઈકને મોહિત કરવાના. કર્ક રાશિના જાતકોને વ્હીલ વારસો પ્રોપર્ટીના કાર્યોમાં સફળતા મળે, અને આજે મકાન સુખ વાહન સુખથી જે જાતકો વંચિત હોય તેને ક્યાંક નવી સરપ્રાઇઝ મળવાના યોગ છે. તો કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે દૂધ પાણીનો અભિષેક કરી ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા અને 11 બીલીપત્ર અર્પણ કરવા. મિત્રો વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજે ખાવા પીવામાં થોડુંક ધ્યાન રાખવાનું, શાકાહારી ખોરાક ખાવો. તમે આજે મનથી મક્કમ રહેવાનો યોગ છે. મનમાં ક્રોધ, આવેગ, ઉત્સાહ છોડો અને પોઝિટિવ વલણ અપનાવજો. દાંપત્ય જીવનમાં નાના મોટા પ્રશ્નો ઉપસ્થિત થવાનો યોગ કહી શકાય, પણ આજના દિવસમાં તમારે કોઈ પણ કાર્ય સૂર્યદેવની આરાધનાથી કરવાના છે. ઓમ ગૃણહી સૂર્યનારાયણ નમઃ. તમારા લગ્નના માલિક સૂર્યદેવ થાય, સૂર્યદેવને અર્ઘ અર્પણ કરો. અને આજે તમારા પત્નીના પસંદગીની વસ્તુ ખરીદી અને તેને ગિફ્ટ કરો. દાંપત્ય જીવનમાં સુખાકાર્ય છે. પત્નીના પગલે તમારી ભાગ્યની ઉન્નતિ થશે. તો સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં આ કાર્ય કરી અને જીવનમાં સફળતા પ્રાપ્ત કરી છે. મિત્રો વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો આજે કન્યા રાશિના જાતકોને વાણી ઉપર તો સેમ રાખવાનો, પણ તમારા ખોટા સ્ટેટમેન્ટથી કોઈકની હાનિ ન થાય તેની કાળજી લેવી. કન્યા રાશિના જાતકોને આજે પ્રવાસ ને પર્યટનમાં સાચવવા જેવી વસ્તુ કહેવાય. ક્યાંક તમને ત્યાં ધન લાભ થવાના યોગ કહી શકાય. તમે પ્રવાસ ને પર્યટન ગયા હો ત્યાં તમને ક્યાંક રસ્તામાંથી પૈસા મળે, પોકેટ મળે, કે કોઈ ચીજ મળે તેવું કહી શકાય. પણ આજના દિવસમાં ફોરેન રિલેટેડ કાર્યમાં સફળતા મળશે. મન ઉપર મક્કમતા રાખજો અને વિજાતીય પાત્રના આકર્ષણમાંથી દૂર રહેજો. રોગનો ભોગ ના બનાય તેની કાળજી લેજો. કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં સિઝનેબલ ફ્રૂટ બાળકોને અર્પણ કરી અને આજનો દિવસ પસાર કરો. સાથે ગોળ ઘી વાળી રોટલી ગાયને અર્પણ કરવી. મિત્રો વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને લાભ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો તુલા રાશિના જાતકોને આજે દરેક ઈચ્છાઓ પરિપૂર્ણ થવાની, તમારા મનથી ને આત્માથી કરેલા કાર્યોમાં સફળતા મળવાની. આજે તમે જે કોઈ ઈચ્છા ધારશો મનમાં એ પરિપૂર્ણ થવાની. સંતાનથી લાભ ને સંતાનના શુભ સમાચારનો અપેક્ષા રાખી. વિદ્યાર્થી વર્ગને આજે ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત થવાના યોગો કહી શકાય. આજના દિવસમાં સુખડનું અત્તર લગાવી અને ઘરની બહાર નીકળો, તમે પોપ્યુલર બની જશો. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં તમે રાજકીય અને સામાજિક ખેલ ખેલવો પડશે. પોલિટિક્સ તમારે સાચવવાની. રાજકીય રીતે તમે આજે વલણ કરજો. જેવા સાથે તેવાનું વલણ કરવાથી તમારા જીવનમાં ઉન્નતિ પ્રાપ્ત થશે. ભાગ્યની ઉન્નતિ, ધાર્મિક કાર્યોમાં આજે તમારે જોડાવાનું થાય. વૃશ્ચિક રાશિના જાતકોએ પિતાના ભાગ્યની ઉન્નતિ, પિતાના ધનનો લાભ થવાનો યોગ કહી શકાય. વૃશ્ચિક રાશિના જાતકોએ કાળા કૂતરાની દૂધની રોટલી પણ કરવી અને સફેદ ચોખા ભિક્ષુકને દાનમાં આપીને આજના દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું ધનરાશિની. ધનરાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજે ધાર્મિક સામાજિક કાર્યમાં લાભ થવાનો, નાના ભાઈ બહેનો સાથે આજે સુમેળભર્યું વાતાવરણ બની રહેશે અને ધનરાશિના જાતકોને જમીન દલાલના કાર્યમાં સફળતા મળવાની. આજે જે જાતકો લાભથી વંચિત હોય તેવા જાતકોને લાભ મળવાનો. દાંપત્ય જીવનમાં મધુરતા આવશે અને આજના દિવસમાં દરેક કાર્યોમાં સફળતા મળવાના યોગ કહી શકાય. ધનરાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ નમઃ ભગવતે વાસુદેવ ની 3 માળા કરો અને ચંદનનું તિલક તમારા કપાળે લગાવી જવાથી દરેક કાર્યમાં સફળતા મળશે. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને 8મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર. મિત્રો મકર રાશિના જાતકો આજે ડિપ્રેશનમાં રહેશો. સાધન ચલાવો તો જોઈ ચરણ ચલાવો. પડવા વાગવાના યોગથી ને આગળમાંથી વાણીથી તમારે સંયમ રાખવો. આજના દિવસમાં મકર રાશિના જાતકોએ ગળાને લગતી તકલીફના, દાંતના રોગોથી આજે દૂર રહેજો. પીડાઓ થવાનો યોગ કહી શકાય. વિરેન સંબંધિત રોગો અને પેશાબના રોગોમાં આજે ધ્યાન રાખો. મકર રાશિના જાતકોએ આજના દિવસમાં પરિવારની અને કુટુંબની ચિંતાથી તમે ચિંતિત રહેવાના.
વાદ વિવાદો દૂર કરો અને સુમેળભર્યું વાતાવરણ બનાવી રાખો. તો આજના દિવસમાં મકર રાશિના જાતકોએ ઓમ શમ શનિચરાય નમઃ અને ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરો અને એક સફરજન શિવજીના મંદિર અર્પણ કરી અને ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજના દિવસમાં દાંપત્ય જીવનમાં પેટને લગતા પ્રોબ્લેમમાં સાવધાની રાખવાનું એવું કહી શકાય. મન ઉપર ચિંતા તો રહેવાની, પતિની ચિંતા અને સંતાનની ચિંતા. ચિતા સમાન તે ચિંતા કરવાની નથી. તમે શિવજીના મંત્ર કરો, ઓમ નમઃ શિવાયના મંત્ર કરો, મન ઉપરથી ચિંતા દૂર થઈ જશે. આજના દિવસમાં દૂધ પાણીનો અભિષેક કરી અને ઓમ નમઃ શિવાયના મંત્રની એક માળા કરો. લીલું નાળિયેર વિષ્ણુદેવના મંદિરે અથવા શિવજીના મંદિર અર્પણ કરી અને આજે મોહિની એકાદશીનો લાભ લો. ચિંતા છોડીને આજે મનમાં આનંદ અને ઉમંગથી તમે આજે દિવસ પસાર કરો. ક્યાંક ને ક્યાંક લાભની બાબતો આજે જોડાયેલી રહેશે. મિત્રો, વાત કરીએ મીન રાશિની. મીન રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મીન રાશિના જાતકોને આજે ખાવા પીવામાં ધ્યાન રાખવું, પેટને લગતા રોગોમાં સાવધાની રાખવી. આજે નોકરી કરતા જાતકોએ ઉપલા અધિકારીઓ સાથે વાદ વિવાદો નહીં કરવા. મન ઉપર એકાગ્રતા રાખીને ચાલવાથી સફળતા પ્રાપ્ત થશે. મીન રાશિના જાતકોને પેટના રોગોમાં ધ્યાન દેવું અને ખાવા પીવામાં ખૂબ જ તીખું તળેલા ખોરાકથી આજે દૂર રહેજો. મીન રાશિના જાતકોએ આજે ભિક્ષુકોને પૈસા અથવા અનાજ દાન આપી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી આપની સમક્ષ નવા વિડીયો લઈને અમે હાજર થઈશું. ત્યાં સુધી આપ અમને રજા આપશો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.